એકમાં તમારા દેવદેવના બેઠા છે, એકમાં ઘરવતરી ભરી છે, બાકી બધી ઓસરી એમાં બેનના ઢીંગલા ને પોત્યા બેને ઈચ્છા વગર તો ચાલે જ નહીં. અરે પણ તને વાત-વાતમાં આ બહેનો દીકરીઓ કેમ વચમાં આવે છે? એને તારું શું બગાડ્યું છે કે ધોપલે ધડકી લઈને એની પાછળ પડી છે? એટલે હું એની પાછળ પડી ગઈ છું કે એ મારી પાછળ પડી ગઈ છે? અરે હજુ તો મોઢામાં દુધિયા દાંત આવે છે, તા તો આડોશ પડોશમાં જઈને વાતો કરે છે, મારી ભાભી તાવી છે, મારી ભાભી તેવી છે, મારી ભાભી ડાક્ટર છે. જગે બધાને ભરખી ના લીધા હોય. તો બાળકોના વાતનું બધું શું? હવે વાત મૂકી દે અને મારા બરાબર છે. છોકરા બોલે તો કાઈ ને, વહુ બોલે તો ઘડીને ગાંઠે બાંધવાનું. અરે ગાંઠે બાંધવાનું નથી કહેતો, મારા પિતાજીની મજા ચાલે ને ઘૂંઘટનો બાળો લાવો કર. હવે મર્યાદા છે. આ સાસુ ને સસરા આ વહુનું કપાળ ન જુએ એનું જ નામ મર્યાદા. મારી મર્યાદા રાખવાની કોઈ જરૂર નથી. હું તમારો સસરો નહીં, બાપની દીકરી. એટલે મારી લાજ નહીં કાઢો તો હું ચાલશે. બોલ અમારી લગ્ન નહીં કહો તો ચાલશે. એ હું કાંઈ હલકા કુળની નથી. મારા બાપ શામલાલનું નામ 5 વાર પૂછાય છે. એ તો તારી ભાષા ને વર્તન જ કહી આપે છે કે તારા બાપનું ઘર 5માં પૂછાતું હશે. ખબરદાર છે જો મારા બાપનું નામ લીધું છે તો. અરે ઉપકાર માનો મારા બાપનો કે મારા જેવું રતન તમને આપ્યો. બાકી આ ગરીબ ઘરમાં દીકરી દે કોણ? આખો દિવસ કામ કામ ને કામ. આ ઘરમાંથી છૂટીએ તો ખેતરમાં કામ, ખેતરેથી ઘેર આવીએ એટલે ગાયું ભેંસું ચાર વાસિંદા એકલા હાથે કરવાનું. જાણે ગાયો ભેંસોના દૂધ તો હું એકલી જ કેમ પી જાતી હોય. અરે પણ તને કોણ કહે છે કે તું ખેતરે આવ? નાનપણથી પિતાજીએ મોનાને સાથી રાખ્યો છે, બધું કામે કરી લેશે, તારે નહીં આવું. એટલે મેં સાથી ઉપર ભરોસો રાખ્યો. તેના ઉપર ભરોસો રાખે એટલે અડધું એના ઘરે જાય ને અડધું આપણા ઘરે આવે. તારી જવાબ તો આપણે બોલે છે ને આપણે બોલે છે. ભગવાન જાણે તને ભરતી વખતે કઈ માટી વાપરી છે. એ તમારા કરતા તો હું બીજી વાગી છે. આ ચર્ચામાં આપણે બધા એટલે ચલો હું દેવદર્શન કરું. આ જાઓ જાઓ તમારા દેવદેવને તમારી વાત જોઈને આ બહુને લાવતા બોલાવે પણ બહુના વેર પડવા બંધ કરી દેવા માટે છે. હવે તારે જવું છે કે નહીં? એટલે કુંવાર પડી એના બધા સામાન્ય એની સાથે તમે વાત વિવાદ કરો છો. જેના બોલે બંધ નથી, તમારી શિખામણનો અવરોધ કરે છે. શીંગડે ખાડી અને પૂછડે પાડી. વાત મૂકી દો અને આ દેવદર્શને જઈ આવો. ભલે બેટા, અત્યારે તો હું દેવદર્શને જાઉં છું, પણ મને એમ લાગી રહ્યું છે કે મારી અને શંભુની હાજરી તારા સંસારમાં અવરોધ રૂપ થઈ ગઈ છે. શંભુ તો વિદ્યાભ્યાસ માટે કાશી જવાનું છે. મને પણ એમ થાય છે કે હું પણ યાત્રાએ જતો રહું. એટલે અમારા બાપ દીકરાની હાજરી નહીં હોય ને એટલે તારા સંસારમાં ક્લેશ, કંકાસ, કકડાટ થતો બંધ થઈ. હું તને સુખી જોવા માંગુ છું બેટા. તો મારે યાત્રાએ જવું છે, તો મારે યાત્રાએ જવાની તૈયારી કરી લો. તમે યાત્રાએ જશો જ્યારે આ ઘરમાં બહુના પગલા થયા ત્યારે મારા મા બાપના મારી બુદ્ધિ મારા બાપા કેટલી બધી કરતા બધું હાડ જુવાન દેખાતો એનો ભણવો ભદ્રાના ગળામાં વસ્યા, પ્રલયના સૂર્યની જવાનમાં વસ્યા. બધું દેખાતું હાથ જિંદગીમાં 25 વર્ષનો વધારો કરવાની 25 વર્ષનો વધારો કર્યો. પોતે ભોગવવા છું આજે બીજાને સોંપી અને યાત્રાએ જવાનું વિચાર કર્યો. મારું નામ છે એક ઉગે કાપને, એક ભેગું કરે ખાય, એક જન્મ ધરે, બીજો સ્મશાને જાય. આ તો બધું એનાથી ચાલતું આવ્યું છે. આમાં તમે નવું શું કર્યું? હવે રોટલા ખાઈ લો ને ભેગા ભેગા ખાઓ અને મોનાને દેજો 400 કરતું બાંધી રાખે. બાંધીને બેસાડો. તારે આવવાની જરૂર નથી. તને થાક લાગે.